હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય ગણિત ચાલુ યાદ કરીએ, જેનો બીજો વિડિયો એટલે કે ભાગ 2 જેની સ્વ અધ્યયન પોથીનું 100% સાચું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને તમામ વિષયના વિડિયોની નોટિફિકેશનની માહિતી મળી શકે। વિડિયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। મિત્રો ખાસ ચેનલમાં ચેનલ સબસ્ક્રાઇબ કરજો જેથી તમને માહિતી અપડેટ થઈ શકે। ચાલો, નવી આવૃત્તિ પ્રમાણે છે મહાવરો। પહેલું, 3 સેમી 4 સેમી અને 5 સેમી લંબાઈના બાજુવાળા ત્રિકોણની પરિમિતિ શોધો। તો બહુ ઈઝી છે। જો પાના નંબર 43 ઉપર છે તો ત્રિકોણની પરિમિતિ એટલે ત્રણેય બાજુના માપનો સરવાળો 3 + 4 + 5 એટલે કે 12 સેમી। એક નિયમિત ષટકોણની પરિમિતિ 72 સેમી છે તો તેની બાજુની લંબાઈ કેટલી થશે? તો એક બાજુનું માપ બરાબર ષટકોણની પરિમિતિ ભાગ્યા 6, કારણ કે 6 બાજુ હોય તો 72 ભાગ્યા 6 એટલે 12 સેમી થશે। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોતા પહેલા ખાસ વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જો ડાઉનલોડ ન કરી હોય તો અત્યારે જ ડાઉનલોડ કરી લો, જેમાં તમને દરેક વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, બરાબર, પરીક્ષાના પેપરો જુદા જુદા જિલ્લા પ્રમાણે, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, આ બધી જ માહિતી તમને મળી જવાની છે। તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો વિદ્યાર્થી મિત્રો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, જેમાં તમે ધોરણ 7ના તમામ વિષયના જે પીડીએફ મેળવી શકશો, આ પણ પીડીએફ મેળવી શકશો। એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી પરીક્ષાના પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાઇઝ વિડીયો જોઈ શકો છો। સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિના પણ વિડીયો નિહાળી શકશો। એક લંબચોરસ બાગની લંબાઈ 225 મીટર અને પહોળાઈ 165 મીટર છે। ₹13 પ્રતિ મીટરના દરે તેની ફરતે વાડ કરવાનો ખર્ચો કેટલો થશે? તો પેલા લંબચોરસ બાગની પરિમિતિ શોધવાની, બરાબર, 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ એટલે 780 મીટર। 1 મીટરનો ભાવ ₹13, તો 780 નો કેટલો, તેનો ગુણાકાર કરો તો 10,140 રૂપિયા ખર્ચ થશે। એક પ્લોટની લંબાઈ 0.7 કિલોમીટર અને પહોળાઈ 0.6 કિલોમીટર છે, તેને ચારે બાજુ તારની 5 હાર વડે બંધ કરવા માટે કેટલી લંબાઈનો તાર જોઈએ? તો પ્લોટની પરિમિતિ આપણે શોધી તો 2.6 કિલોમીટર થશે। એક હાર માટે 2.6 કિલોમીટર, તો 5 હાર માટે 13 કિલોમીટર તારની જરૂર પડશે। આ બધું જયસર દ્વારા સમજાવવામાં આવ્યું છે। રમેશ એક ચોરસ બાગની ફરતે દોડે છે, જેની બાજુનું માપ 75 મીટર છે। સુરેશ એક લંબચોરસ બાગની ફરતે દોડે છે, જેની લંબાઈ 60 મીટર અને પહોળાઈ 45 મીટર છે। તો કોણ ઓછું અંતર દોડે છે અને કેટલું? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, રમેશ ચોરસ બાગની પરિમિતિ એટલે કે 300 મીટર, સુરેશ લંબચોરસ બાગની પરિમિતિ એટલે 210 મીટર। તો એમની વચ્ચેનો તફાવત આવશે 90 મીટર વધારે રમેશ દોડે છે। ત્યાર પછી એક ત્રિકોણની બે બાજુના માપ 12 સેમી અને 14 સેમી છે। જો આ ત્રિકોણની પરિમિતિ 36 સેમી હોય તો તેની ત્રીજી બાજુનું માપ કેટલું? બરાબર, તો ત્રિકોણની પરિમિતિ પહેલી બાજુ, બીજી બાજુ, ત્રીજી બાજુ, બરાબર, તેમાં ત્રીજી બાજુનું માપ આપણે શોધવાનું છે તો 10 સેમી આવશે। અનિતા ટેબલ પર પાથરવાના લંબચોરસ કાપડ ફરતે દરેક બાજુએ લેસ પટ્ટી લગાવવા માંગે છે। કાપડની લંબાઈ 2.5 મીટર, પહોળાઈ 2 મીટર છે, તો અનિતાએ કેટલી લંબાઈની લેસ પટ્ટી જોશે? બરાબર, તો એમને પરિમિતિ એટલે 9 મીટર લેસ પટ્ટી જોશે। 8મું, 3 ચોરસ આકૃતિ મુજબ જોડાયેલા છે, તેમની બાજુઓ 4 સેમી, 10 સેમી અને 3 સેમી છે, તો એની પરિમિતિ તમારે શોધવાની છે। તો આકૃતિની પરિમિતિ બધી બાજુના માપનો સરવાળો તો 56 સેમી થશે। ત્યાર પછી આવશે પેજ નંબર 45 ઉપર। હવે બરાબર, 43 ઉપર પૂરું થઈ ગયું, હવે 44 ઉપર કંઈ કરવાનું નથી અને આપણે 45 ઉપર હવે જઈશું। બરાબર, એમનો મહાવરો આપણે જોઈએ તો આપેલ આકૃતિનું ક્ષેત્રફળ શોધો, માપ સેન્ટીમીટરમાં છે। તો કઈ વાંધો નહીં, જો આપેલી છે આકૃતિ તો એનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 3 ચોરસ સેમી। બીજો ભાગ, જો આ પહેલો ભાગ થઈ ગયો આખો, આ પહેલો ભાગ આ કમ્પ્લીટ, આ બીજો ભાગ અને પછી આ ત્રીજો ભાગ। બીજા ભાગનું 5 ચોરસ સેમી અને ત્રીજાનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ 6 ચોરસ સેમી। બરાબર, તો હવે ત્રણેય ભાગનું થઈ ગયું, તો કુલ કીધું હોય તો ત્રણેયનું શું કરી નાખવાનો સરવાળો, 3 + 5 + 6 11 ને 3 14 ચોરસ સેમી।
ચાલો બીજું, એક જમીનની લંબાઈ 6 મીટર અને પહોળાઈ 3 મીટર છે, તેમાં 1 મીટર લંબાઈ વાળા 5 ચોરસ ફૂલના ક્યારા છે, તો જમીનના બાકીના ભાગનું તમારે ક્ષેત્રફળ શોધવાનું છે. તો ક્યારાનું ક્ષેત્રફળ 5 ચોરસ મીટર, જમીનનું ક્ષેત્રફળ 18 ચોરસ સેમી, બાકીના ભાગનું ક્ષેત્રફળ 13 ચોરસ મીટર, મીટર છે ભાઈ, એક જ મીટર, હા મીટર છે, મીટર. રેડી? ચાલો, જમીનનું ક્ષેત્રફળ 18 ચોરસ મીટર, એમાંથી 5 ચોરસ મીટર બાદ કરતા 13 ચોરસ મીટર વધશે. સુનિતા પાસે 60 સેમી બાજુવાળું એક ચોરસ ચાર્ટ પેપર છે, તે 8 સેમી ગુણ્યા 5 સેમી માપના લંબચોરસ કાર્ડ બનાવવા માંગે છે, તો તે કેટલા કાર્ડ બનાવી શકે અને ચાર્ટ પેપરનો કેટલો ભાગ બાકી રહેશે? તો ચાર્ટ પેપરનું ક્ષેત્રફળ, કાર્ડનું ક્ષેત્રફળ, તો કેટલા કાર્ડ બનાવી શકે? તો કુલ ક્ષેત્રફળને કાર્ડના ક્ષેત્રફળ વડે ભાગતા 90 કાર્ડ બનાવી શકાય. ચાલો પ્રશ્ન 4, એક ચોરસ અને લંબચોરસની પરિમિતિ સમાન છે. ચોરસની બાજુનું માપ 15 સેમી અને લંબચોરસની એક બાજુનું માપ 18 સેમી હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. ચોરસની પરિમિતિ 60 સેમી, ચોરસની પરિમિતિ બરાબર લંબચોરસની પરિમિતિ, એટલે લંબચોરસની પણ 60 સેમી. તો લંબચોરસની પરિમિતિને આધારે આપણે પહોળાઈ શોધવાની થાય, તો 12 સેમી પહોળાઈ થશે. હવે લંબચોરસનું ક્ષેત્રફળ થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ 216 ચોરસ સેમી. ચાલો પ્રશ્ન 5 તરફ જઈએ. એક લંબચોરસ પ્લોટનું ક્ષેત્રફળ 180 ચોરસ મીટર છે. જો તેની લંબાઈ 15 મીટર હોય તો તેની પહોળાઈ શોધો. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો પહોળાઈ આવશે 12, શું છે 12 મીટર ભાઈ આવશે. હવે 12 મીટર લખવું જરૂરી છે ભાઈ, મીટર. હાલો પેજ નંબર 46, 46 ઉપર વહી જાય. ચાલો 45 પૂરું, 46 ઉપર મહાવરામાં વહી જઈએ. નીચેની અભિવ્યક્તિઓ શું દર્શાવે છે તે લખો. m+8, કોઈ એક સંખ્યામાં 8 ઉમેરતા, x/2 + 4, કોઈ એક સંખ્યાના અડધામાં 4 ઉમેરતા, 5n-3, કોઈ એક સંખ્યાના 5 ગણામાંથી 3 બાદ કરતા. દરેક પરિસ્થિતિ માટે અભિવ્યક્તિ જણાવો. y માંથી 9 બાદ કરતા, n નો 10 વડે ભાગાકાર કરતા, z નો 4 વડે ભાગાકાર કરતા કરી અને મળેલ પરિણામને 7 માંથી બાદ કરવાનું છે. જો 7 માંથી 4 બાદ કરવાનું છે આવી રીતે, n/10, z નો 4 વડે ભાગાકાર કરી મળતા પરિણામને 7 માંથી બાદ કરવાનું છે. ત્રીજું, કોષ્ટક પૂર્ણ કરો, તેના આધારે x+5 બરાબર 14 નો ઉકેલ કયો છે તે તમારે શોધવાનો છે. બરાબર, તો x+5 બરાબર 14, તો x બરાબર 14 - 5, તો x બરાબર 9 આવશે. ત્યાર પછી પ્રશ્ન 4 તરફ આપણે જઈએ. કોષ્ટક પૂર્ણ કરો, આ કોષ્ટકનો ઉપયોગ કરી સમીકરણ z/3 બરાબર 4 નો ઉકેલ શોધવાનો છે. બરાબર, તો z/3 બરાબર 4, તો z બરાબર 4 × 3 એટલે 12 થશે. પાંચમું, 5x + 2 બરાબર 17 હોય તો x ની કિંમત શોધો. તો x ની કિંમત થશે 3. 3x + 7 બરાબર -2 હોય તો x ની કિંમત થશે -3. રેડી? ચાલો પેજ નંબર 48 ઉપર જઈશું. 47 પૂર્ણ થયું, હવે 48 ઉપર આપણે જઈએ. બરાબર, હમીદ અને હરેશ અનુક્રમે 1 કલાકમાં 9 કિલોમીટર અને 12 કિલોમીટર અંતર કાપે છે, તો હમીદની ઝડપ અને હરેશની ઝડપનો શું ગોતવાનો છે? ગુણોત્તર શોધવાનો છે. તો કઈ વાંધો નહીં, ચાલો હમીદ અને હરેશની ઝડપનો ગુણોત્તર 9/12 બરાબર 3/4 એટલે 3/4. એક વર્ગના 4 વિદ્યાર્થીઓને ટેનિસ, 20 વિદ્યાર્થીઓને ક્રિકેટ અને 8 વિદ્યાર્થીઓને કબડ્ડી રમત પ્રિય છે, તો ગુણોત્તર શોધો. ટેનિસ પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યા, તો એમાં આવશે 1/8. ક્રિકેટ પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યા, તો જવાબ આવશે 5/8. ત્યાર પછી આપણે આગળ વધીએ. કબડ્ડી પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યા, તો જવાબ આવશે 1/4. અને ટેનિસ પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા અને ક્રિકેટ પસંદ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા, તો જવાબ આવશે 1/5. ત્યાર પછી પ્રશ્ન 3, રમેશ અને સુરેશ વચ્ચે 40 રૂપિયા 2/3 ના ગુણોત્તરમાં વહેંચો. બરાબર, તો રમેશને 16 અને સુરેશને 24. નીચેના ખાના પૂર્ણ કરવાના છે. તો બરાબર, તો થઈ જશે એમના અડધા 6, એમના અડધા 3, એમના અડધા 4. બરાબર, ચાલો
7 વડે ભાગતા કેટલા આવશે 3 ડબલ 6 તો 4 અહીંયા ત્રીજો ભાગ તો અહીંયા ત્રીજો ભાગ 6 વડે ગુણવાના તો અહીં 30 રેડી આ રીતે અહીં આપેલું જ છે બરાબર કમ્પ્લીટલી ચલો પેજ નંબર હવે આપણે આવી ગયા 50 ઉપર બરાબર કન્ટિન્યુ આપણે આગળ વધીએ 49 અને હવે 50 ઉપર મહાવરો આપણે જોવાના છે તો આપેલ સંખ્યાઓ પ્રમાણમાં છે કે નહીં ખાલી ચકાસવાની છે તો 5 પ્રશ્નો છે 15 2 10 3 તો 15 અને 2 નો ગુણોત્તર 15:2 10 અને 3 નો ગુણોત્તર 10:3 તો આપેલ સંખ્યાઓ પ્રમાણમાં નથી હા પણ 15 સાથે શું લઈએ 10 તો બી નથી થતું બરાબર ઓકે 30 40 45 60 30 અને 40 નો ગુણોત્તર 3:4 45 અને 60 નો ગુણોત્તર 3:4 તો પ્રમાણમાં છે 2 9 18 81 2 અને 9 નો ગુણોત્તર 2:9 18 અને 81 નો 2:9 તો પ્રમાણમાં છે 45 અને 15 અને 5 અને 25 તો નહીં 3:9 અને 1:9 તો પ્રમાણમાં નથી 10 15 4 6 તો 2:3 2:3 પ્રમાણમાં છે પેજ નંબર 51 5 જ છે બીજું કંઈ છે નહીં બરાબર હવે આપણે 51 નંબર ઉપર આવીએ છેલ્લો મહાવરો આમ તો કહી શકાય એવું છે બરાબર સીતા 3 નોટબુક ₹24 માં ખરીદે તો 10 નોટબુક ખરીદવા માટે કેટલી રકમ ચૂકવવી પડે તો આપણે એક નોટબુકની કિંમત ગોતવી પડશે તો પહેલા ₹8 થશે પછી 10 બુકની થશે ₹80 એક સ્કૂટર દ્વારા 2 લીટર પેટ્રોલમાં 80 કિલોમીટર અંતર કાપી શકાય તો 320 કિલોમીટર અંતર કાપવા માટે કેટલું પેટ્રોલ જોશે તો 8 લીટર તો 1 લીટરમાં કેટલું થશે 40 કિલોમીટર તો 320 માં કેટલું જોશે 8 લીટર એક ટ્રક 3 કલાકમાં 150 કિલોમીટર અંતર કાપે છે તો 900 કિલોમીટર અંતર કાપવા માટે ટ્રકને કેટલો સમય લાગે બરાબર તો 3 કલાકમાં કાપેલ અંતર 150 તો 1 કલાકમાં 50 કિલોમીટર તો 50 કિલોમીટર કાપતા લાગતો સમય 1 કલાક તો 900 કિલોમીટર લાગતા કાપતો સમય 18 કલાક શરબતની 6 બોટલની કિંમત ₹210 છે તો 20 બોટલની કિંમત કેટલી થાય 6 બોટલની કિંમત 210 તો 20 ની કેટલી તો ભાગ્યા 6 તો ₹35 સોરી એક બોટલની કિંમત ₹35 તો 20 બોટલની ₹700 થશે ચલો આગળ 12મું 5મું એક ડઝન સાબુની કિંમત ₹96 છે તો 8 નંગ સાબુની કિંમત કેટલી થાય તો 12 સાબુની કિંમત 96 તો એકની ₹8 તો 8 સાબુની કિંમત ₹64 એક કોડી પતંગની કિંમત ₹50 છે તો 55 નંગ પતંગની કિંમત કેટલી થાય એક કોડી એટલે 20 નંગ થાય તો આપણે એક પતંગની કિંમત થશે ₹2.5 તો 55 ને થશે ₹137.5 ચલો જાગૃતિ અને સુરેશ જાગૃતિ 8 પેન ₹96 માં અને સુરેશે 14 પેન 182 માં ખરીદી તો કોણે સસ્તામાં પેન ખરીદી તો જાગૃતિની 8 પેનના 96 તો એક પેનની કિંમત ₹12 14 પેનની કિંમત 182 તો એક પેનની ₹13 જાગૃતિએ સસ્તામાં પેન ખરીદી તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સરસ મજાના બધા સોલ્યુશન તમને મળી જવાના છે તો અત્યારે જ આપણી એપ્લિકેશન તમે શું કરશો ડાઉનલોડ કરો અને સરસ મજાના તમે મેળવી શકશો ચેપ્ટર વાઇઝ અને આ તમારે પીડીએફ જોતી હોય તો પીડીએફ પણ મળી જશે તો આવી રીતે તમે જોડાઈ લેજો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો તમને અવનવી માહિતી મળતી રહે અસ્તુ જય હિન્દ જય ભારત